મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પછી એક 5 વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર સુરતના માંગરોળ પાસેના ધામરોડ પાટિયા નજીક એક એવો અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જો કે સારી વાત એ રહી કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ, મોરબી, સુરત, રાજકોટ, કચ્છ, ભુજ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. સુરતના માંગરોળમાં 5 વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 2 ટ્રક અને 3 કાર વચ્ચે અકસ્માત થયો હતો. અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. સુરતમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર એકસાથે 5 વાહનોને અકસ્માત નડ્યો છે. અકસ્માતની ઘટનામાં 2 ટ્રક, 3 કાર વચ્ચે અકસ્માતના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ. અલબત્ત 3 કારમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે વાહનોમાં ભારે નુકસાન થયું હતું.